આજની જે અમારો કાર્યક્રમ હતો કે વાલી મીટિંગ બોલાવી હતી, સીધા માર્ગે આવેદન પત્ર દેવા જવાનું હતું, પણ આ લોકોએ અમને અંદર બોલાવ્યા. ટ્રસ્ટીઓએ બધાએ નિરાકરણ કર્યું કે ભાઈ આ બાબતની અમે મીટિંગ બોલાવશું. અમારે જે વિરોધ હતો કે ટ્રસ્ટીઓએ ગેરસમજ આતે થઈ, તો આ લોકોએ એમને કીધું કે ટૂંક સમયની અંદર વાલી મીટિંગ બોલાવશું. જો વાલી મીટિંગમાં એ બોલાવશે અને અમારો નિર્ણય નહીં આવે એમાં, તો અમે આગળની કાર્યવાહીમાં હાલશું. અત્યારે અમે એ વાલી મીટિંગની રાહ જોઈએ છીએ, સ્થાપિત કરી દઈએ. અત્યારે અમે વાલી મીટિંગમાં આવેલા બધા, ને અમે જે કઈ આવેદન પત્ર આપવાનું તો આપી દીધું છે. એ લોકોએ બાંયધરી લીધી છે કે તમને વાલી મીટિંગ અમે બધાને આપશું એક સાથે, અને અત્યારે અમે લોકોએ સ્થગિત કરી દીધું છે. અને નહીં થાય એ પ્રશ્ન અમારો સોલ્વ, તો અમે આગળની કાર્યવાહી ચાલુ રાખશું અને મોટા પાયે આંદોલન કરશું. આજરોજ વાલીઓ દીકરીઓના અમુક વાલીઓ આવેદન પત્ર આપવા માટે આવ્યા હતા. એમનો આવેદન પત્ર સ્વીકારવામાં આવી, એની રજૂઆતો સાંભળવામાં આવી. એની રજૂઆતો સાંભળતા અમે કીધું કે જ્યારે જરૂરિયાત પડે આવતા 24 તારીખ સુધીમાં વાલીઓની મીટિંગ બોલાવવામાં આવશે, વાલીઓ સાથે સંવાદ કરવામાં આવશે, અને અમે કઈ એની રજૂઆત ને અમારી રજૂઆત બેની રજૂઆત પરસ્પરની રજૂઆત એકબીજા સમજી ગયા છે. આજે અમારી સંસ્થા, અમારી નાતીની, અમારી દીકરીઓની સંસ્થા છે, એટલે હવે આ બાબત સુખદ અંત આવી ગયો છે. હવે આ મેટર કોઈ પેન્ડિંગ રહેતી નથી.